સુરેન્દ્રનગરમાં ખનિજ વિભાગના અધિકારીઓ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું। ગૌચરની જમીનમાં ખનિજના ખોદકામની લીઝ ફાળવવામાં આવી હોવાના આક્ષેપ સાથે માલધારીઓએ વિરોધ કર્યો। જિલ્લાના ખુડુ ગામમાં ગૌચરની જમીનમાં 3 લીઝની ફાળવણી કરવામાં આવી હોવાનું માલધારીઓનું કહેવું છે, જેના માટે માપણીની કાર્યવાહી કરવામાં આવતા રોષે ભરાયેલા માલધારીઓએ વિરોધ નોંધાવ્યો, જેને લઈ ઘર્ષણ થયું। જે અંગે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો। માલધારીઓનું કહેવું છે કે ગૌચરની જમીનમાં પથ્થરની લીઝો આપી દેવાશે તો તેઓ પશુ ક્યાં ચરાવશે। આ પહેલા પણ ગૌચરની જમીનમાં ખોદવામાં આવેલી ખાણોને કારણે પશુઓના મોત થઈ ચૂક્યા છે। આ લોકોએ ખાણ ખનીજવાળાએ પરવાના મંજૂર કર્યા છે, 3 થી 4 પરવાના। એક કર તો ગૌચરની જમીન છે, ગૌચરની જમીનની અંદર એ લોકો આજે માપવા માટે પોતે ખનીજ ખાતાવાળા આવ્યા હતા, રોયલ્ટી ઇન્સ્પેક્ટર। એટલે એ લોકોને અમે પ્રશ્ન કર્યા કે ભાઈ તમે ગૌચરની અંદર 152 વીઘાની અંદર જે ખાણું ખોદાણી છે એ તમને તંત્રને ધ્યાનમાં નથી આવતી। એક કર તો એ ગૌચર અમારા ચરી ગયા અને બાજુમાં તમે હજુ પાછા એ સિવાયના પરવાના મંજૂર કરો છો, તો આ પરવાના મંજૂર કરવાનું અર્થ શું? એમ તમે આ 152 વીઘામાં ધ્યાન નથી આપ્યું તો એ ખાણું ખોદી નાખીએ અને હાલ તમે નવા પરવાના કયા આધારે મંજૂર કરો છો? એમાં અમુક જો અત્યારે આ મહિના પહેલા એક હરિજનની ભેંસ 80,000ની કિંમતની હતી અને ખાંડના કાંઠે પડીને ભેંસ મરી ગઈ, મેં એવું ભેંસ હતી। બોલો આવી માલધારીની પરિસ્થિતિ છતાંય પછી આ લોકો અત્યારે એવડે ખોદકામ કરવા ચાલુ રાખે છે અને છતાંય અહીં કણે અત્યારે માપણી કરવા આવ્યા હતા કે અમારે અહીં કણે ઓલો પ્લાન કરવો છે। અમે વાંધો ઉઠાવી બી કે આ કામ ન થવું જોઈએ, અમે ના પાડી છે કે અમારી આ વસ્તુ કોઈ કરવાનું જરૂર નથી, અમારે માલઢોર માટેની છે। આજે છે ગામની માલ પર કેટલું માલઢોર છે, બોલો અમે રબારી સમાજ બીજું શું કરી? માલઢોર સિવાય અમારે કંઈ થાય એવું છે નહીં, બરોબર? તો અમે બીજે ત્યાં જઈએ, અમે કંઈ ખાણું ખોદવા દઈએ કે એમ કે દાળીએ જઈ શકશું કોઈ?